મિત્રો લાગશે વાર પણ આવશે મજા। શું તમે જાણો છો કે તમારા બોર કે કૂવાનું પાણી કયા પાક માટે અમૃત છે અને કયા પાક માટે ઝેર? હા મિત્રો, પાણીના ટીડીએસ જો વધારે હોય તો ગમે તેટલું ખાતર નાખો પણ પાક સુકાઈ જ જશે। પણ આજે આપણે જાણીશું કે કયા પાક માટે કેટલા ટીડીએસ નું પાણી ઉત્તમ ગણાય। સૌથી પહેલા વાત કરીએ એવા પાકોની જે પાણીની બાબતમાં ખૂબ જ નાજુક છે। જો તમારા પાણીના ટીડીએસ 500 થી 800 ની વચ્ચે છે તો તમે શાકભાજી જેવા કે બટાકા, ડુંગળી, ટમેટા અને મરચી બહુ સારી રીતે કરી શકો। આ સિવાય કઠોળ પાક અને લીંબુ, પપૈયા જેવા ફળો માટે આ ઓછા ટીડીએસ વાળું પાણી બેસ્ટ છે। હવે જો તમારા પાણીના ટીડીએસ થોડા વધારે એટલે કે 800 થી 1500 ની વચ્ચે હોય તો ગભરાવાની જરૂર નથી। આપણો રાજા પાક એટલે કપાસ, આ સિવાય ઘઉં, મગફળી, રાઈ અને જીરું બહુ સરસ ઉત્પાદન આપે છે। ફળોમાં દાડમ અને જામફળ આ પાણી સહન કરી લે છે। પણ જો મિત્રો પાણી બહુ ખારું હોય અને ટીડીએસ 1500 થી 3000 સુધી પહોંચી જતા હોય તો સામાન્ય પાક નથી લેવાતો। આવા પાણીમાં તમારે જુવાર, બાજરી કે રચકાનું વાવેતર કરવું જોઈએ। અને જો બાગાયત ખેતી કરવી હોય તો ખારેક, નાળિયેર અને બોરની ખેતી બેસ્ટ ઓપ્શન છે, કારણ કે તેને ખારું પાણી બહુ ફાવે છે। ખેડૂત મિત્રો, અજાણતા ગમે તે પાક વાવીને નુકસાન કરવા કરતા આજે જ નજીકની લેબોરેટરીમાં જઈને પાણી ચેક કરાવશો અને તમારા પાણીના ટીડીએસ કેટલા છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો। આવા ને આવા ખેતીને લગતા વિડીયો જોતા રહો, જાણતા રહો અને તમારી ખેતીમાં કંઈક નવું અપનાવતા રહો। થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ।